નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આ વિડીયો જો તમે પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. બીજું કે આ વિડીયોને શેર અને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, આ વિડીયોમાં આપણે ગુજરાતી વ્યાકરણમાં અર્થાલંકાર વિશે જોઈશું. મિત્રો, આની આગળના વિડીયોમાં આપણે અલંકારના પ્રકારો વિશે ચર્ચા કરી, તેમાં આપણે શબ્દાલંકાર વિશે ચર્ચા કરી ચૂક્યા છે. મિત્રો, જો હજુ સુધી તમે તે વિડીયો જોયો નથી તો આ વિડીયોના અંતમાં હું શબ્દાલંકારની એક લિંક મૂકી દઈશ, જેને ક્લિક કરીને તમે જોઈ શકો છો. મિત્રો, તો આ વિડીયોમાં આપણે અર્થાલંકાર વિશે ચર્ચા કરીશું. મિત્રો, આગળ જતાં પહેલાં આપણે ઉપમેય કોને કહેવાય ને ઉપમાન કોને કહેવાય તે જાણવું બહુ જરૂરી છે. તો ઉપમેય એટલે જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. ઉપમેય કોને કહે છે? જે વસ્તુ, પદાર્થ કે વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે. અને ઉપમાન એટલે શું? તો જે વસ્તુ, પદાર્થ સાથે સરખાવવામાં આવે તેને ઉપમાન કહે છે. ઉદાહરણ જોઈશું તો દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર જેવું છે. તો દમયંતીનું મુખને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? ચંદ્ર સાથે. તો દમયંતી એ ઉપમેય થશે. અને કોની સાથે સરખાવવામાં આવ્યું છે? ચંદ્ર સાથે. તેથી તે ઉપમાન થશે. ત્યારબાદ જોઈએ તો અર્થાલંકારમાં પહેલો અલંકાર છે ઉપમા અલંકાર. તો જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. કે જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અને આ અલંકારમાં જેવો, જેવી, જેવા, જેવું, સમાન, સરીખું, સરખો, બરાબર, કેરો, કેરી, કેરું, કેરા, તણું, તણા, તણો, તણી, સમ, સરખી, સમૂહ, સમા, સમી, સમોવડું, સમોવડી, સી, સા, સો, માફક જેવા ઉપમાસૂચક શબ્દો સરખામણી માટે વપરાય છે. તો ઉદાહરણમાં જોઈએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્ર જેવું સુંદર છે. તો મિત્રો, અહીંયા શું જોઈએ કે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે. તો દમયંતીના મુખને કોની સાથે સરખામણી કરવામાં આવે છે? ચંદ્ર સાથે. અને બીજું શું જોયું કે ઉપમા અલંકારમાં કેવા શબ્દો હોય છે? જેવું, જેવા. તો અહીંયા જેવું છે. તો સરખામણી બી કરવામાં આવે છે અને એમાં જેવું, જેવા ઉપમાસૂચક શબ્દ પણ આપેલો છે. તેથી તે ઉપમા અલંકાર બનશે. ત્યારબાદ જોઈશું તો શિશુ સમા ગણી સહદેવને. શિશુને કોણે સમાન ગણવામાં આવ્યું છે? સહદેવ સાથે સરખામણી કરવામાં આવી છે. અને વાક્યમાં ઉપમાસૂચક શબ્દ પણ આપવામાં આવેલો છે, સમાન. તેથી તે ઉપમા અલંકાર બનશે. ત્યારબાદ જોઈએ તો વજ્જર સમણા કોટનું ગઢને તપાસીએ. અહીંયા પણ ઉપમાસૂચક શબ્દ આપવામાં આવેલું છે અને ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવી છે. તેથી આ ઉપમા અલંકાર બનશે. બરાબર છે મિત્રો? ઉપમા એટલે ઉપમા અલંકાર કેવી રીતે ઓળખીશું? તો જ્યારે ઉપમેયની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અને તેમાં ઉપમાસૂચક શબ્દો વાપરવામાં આવેલા હોય તો તેવા વાક્યમાં આપણે ઉપમા અલંકાર તરીકે ઓળખીશું. ત્યારબાદ જોઈએ તો રૂપક અલંકાર. તો જ્યારે ઉપમેય અને ઉપમાનને એકરૂપી ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. શું છે? ઉપમેય અને ઉપમાનને એક જ ગણી લેવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. તો બપોર એક શિકારી કૂતરું છે. તો બપોર અને શિકારી કૂતરાને એક જ ગણવામાં આવેલું છે, એકરૂપી જ ગણવામાં આવ્યું છે. તેથી તે રૂપક અલંકાર બનશે. ત્યાર પછી પરિશ્રમ અને અહિંસા સગા ભાઈ છે. પરિશ્રમ એ ઉપમેય છે
અને અહિંસા એ ઉપમાન છે. બંનેને એક સરખા ગણી લેવામાં આવેલા છે સગા ભાઈ તરીકે. તેથી રૂપક અલંકાર બનશે. ત્યારબાદ જોઈએ તો ઉત્પ્રેક્ષા અલંકાર. તો જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. શું છે મિત્રો? જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણી માટે સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે. અને આ માટે જાણે, રખે, શકે વગેરે કલ્પનાવાચક શબ્દો યોજાય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે. ઉદાહરણમાં જોઈએ તો દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. મિત્રો, દમયંતીનું મુખ જાણે ચંદ્ર છે. તો અહીંયા સંભાવના વ્યક્ત કરવામાં આવેલી છે. પહેલું તો દમયંતીના મુખ, એની સંભાવના કેવી કરવામાં આવી છે? એ ચંદ્ર જેવું છે જાણે. અને કલ્પનાવાચક શબ્દ એટલે જાણે, જાણે શબ્દનો ઉપયોગ પણ કરવામાં આવેલો છે. અહીંયા પણ આપેલું છે જાણે, રખે અને શકે જેવા કલ્પનાવાચક શબ્દો આપેલા હોય છે. ત્યારબાદ જોઈએ તો હાથી જાણે રમતો હોય તેમ સૂંઢ હલાવી રહ્યો હોય. તો હાથી સૂંઢ હલાવતો ત્યારે શું લાગતું હતું? જાણે કે રમતો હોય એવું લાગતું હતું. તો અહીંયા જાણે, જાણે પણ કલ્પનાવાચક શબ્દ છે, સંભાવના વ્યક્ત કરે છે. હાથી જ્યારે સૂંઢ હલાવતો હતો ત્યારે તે રમતો હોય એવું લાગતું હતું. તેથી તે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. ત્યારબાદ જોઈએ તો વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેક અલંકારમાં જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. તો ઉદાહરણમાં જોઈશું તો દમયંતીના મુખ આગળ તો ચંદ્ર પણ નિસ્તેજ છે. તો દમયંતીના મુખને ચંદ્ર કરતાં પણ વધારે તેજ એટલે કે ચઢિયાતું દર્શાવવામાં આવેલું છે. ઉપર શું જોયું? જ્યારે ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવે તો દમયંતી એ ઉપમેય છે અને ચંદ્ર એ ઉપમાન છે. તો ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું દર્શાવવામાં આવેલું છે. દમયંતીના મુખને ચંદ્ર કરતાં પણ વધારે તેજ છે તેવું બતાવવામાં આવેલું છે. તેથી તે વ્યતિરેક અલંકાર બનશે. બીજું ઉદાહરણ જોઈએ તો શિક્ષક એટલે બાપ કરતાં પણ વધારે. તો શિક્ષક એ ઉપમેય છે અને બાપ એ ઉપમાન છે. તો શિક્ષકને બાપ કરતાં પણ વધારે ચઢિયાતું દર્શાવવામાં આવેલું છે. બાપ કરતાં કોઈ વધારે હોય? ના હોય. તો અહીંયા વાક્યમાં શું બતાવે છે કે શિક્ષક એટલે બાપ કરતાં પણ વધારે. શિક્ષકને બાપ કરતાં પણ વધારે ચઢિયાતું બતાવવામાં આવેલું છે. તેથી તે વ્યતિરેક અલંકાર બનશે. ત્યારબાદ જોઈએ તો અનન્વય અલંકાર. તો જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે છે ત્યારે અનન્વય અલંકાર બને છે. ફરીથી જોઈએ તો જ્યારે ઉપમેયની સરખામણી કરવા યોગ્ય ઉપમાન ન મળતા ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર બને છે. ઉદાહરણમાં જોઈએ તો હિમાલય તો હિમાલય. તો અહીંયા ઉપમેયની સરખામણી કરવા માટે કોઈ ઉપમાન નથી મળતો. તેથી તે ઉપમેય સાથે જ સરખામણી કરવામાં આવી છે. હિમાલય તો હિમાલય. તે જ રીતે ગાંધીજી એટલે ગાંધીજી. માં તે માં. બીજા બધા વગડાના વા. ત્યારબાદ જોઈએ તો શ્લેષ અલંકાર. તો જ્યારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય
જ્યારે એક જ શબ્દના બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. ઉદાહરણમાં જોઈએ તો ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. મિત્રો, આ વાક્યમાં જીવનના બે અર્થો થાય છે. જીવન એટલે જીવન અને બીજું જીવન એટલે પાણી. ચોમાસું આવે એટલે સૃષ્ટિને શું મળે? પાણી મળે. પાણી મળે એટલે શું થાય? બીજું વરસાદ આવે તો શું થાય? નવું જીવન મળે. તો અહીંયા એક શબ્દના બે અર્થ કરવામાં આવેલા છે, તેથી તે શ્લેષ અલંકાર બનશે. ત્યાર પછી જોઈએ તો રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો રવિને પોતાનો તડકો ન ગમે તો ક્યાં જાય? તો અહીંયા રવિ એક નામ છે અને બીજું રવિ એટલે સૂર્ય થાય. તો શ્લેષ અલંકારમાં શું છે કે જ્યારે એક શબ્દનો બે અથવા વધારે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. તો આપણે બે ઉદાહરણો જોયા. બંનેમાં આમાં જીવનના બે અર્થ થાય છે અને આમાં રવિના પણ બે અર્થ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો વ્યાજ સ્તુતિ અલંકાર. તો જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. જ્યારે નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવી હોય ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. તો ઉદાહરણ જોઈશું તો શું તમારી બહાદુરી, ઉંદર જોઈને ભાગ્યા. તો પહેલાં એની વખાણ કરવામાં આવેલા છે અને બીજામાં એની નિંદા કરવામાં આવેલી છે. બીજું ઉદાહરણ જોઈએ તો છગન માય કાંગલો નથી, પાપડતોડ પહેલવાન છે. અહીંયા નિંદા દ્વારા વખાણ કે વખાણ દ્વારા નિંદા કરવામાં આવેલી છે, તેથી તે વ્યાજ સ્તુતિ અલંકાર બનશે. ત્યારબાદ જોઈએ તો સજીવારોપણ. તો જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવ ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે. જ્યારે નિર્જીવ વસ્તુમાં સજીવ ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર કહે છે. આવા અલંકારમાં માનવ ભાવનાઓ યોગ્ય રીતે વર્ણવવા માટે ઉપયોગ થાય છે. ઉદાહરણમાં જોઈએ તો સડક પણ પડખું ફરી સૂઈ ગઈ. હવે સડક એ એક નિર્જીવ વસ્તુ છે, પરંતુ વાક્યમાં શું કીધું છે? સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ. પડખું ફરીને કોઈ દિવસ તમે સાંભળ્યું કે સડક પડખું ફરીને સૂઈ ગયું? પડખું ફરીને કોણ સૂવે? સજીવ હોય તે પડખું ફરીને સૂવે. માણસની ભાવનાઓ યોગ્ય રીતે વર્ણવવા માટે સજીવારોપણનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે જોયું અહીંયા. તો આ એક નિર્જીવ છે, પરંતુ તેને એક સજીવ ભાવોમાં આરોપણ કરવામાં આવ્યું છે. એટલે સડક પણ પડખું ફરીને સૂઈ ગઈ, તેથી તે સજીવારોપણ અલંકાર બનશે. હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ. તો શ્વાસને પગ હોય? ના હોય. તો અહીંયા શું બતાવેલું છે? નિર્જીવ વસ્તુમાં સજીવ ભાવનું આરોપણ કરવામાં આવે. હાંફી ગયેલા પગોને તપાસીએ, તેથી તે સજીવરોપણ અલંકાર બનશે. મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયો જોઈને તમે પ્રેક્ટિસ પણ કરતા હશો. હું એવી